માણસાના અમરપુરા ગામે મહાકાળી માતાજી મંદિરમાં ચોરાયેલ મુદ્દામાલ પરત આવતા સન્માન સમારોહ યોજાયો છે। 8 લાખથી વધુની ચોરીની ઘટના બની હતી। તો અમરપુરા મહાકાળી માતાજી મંદિરમાં થોડા દિવસ અગાઉ 8 લાખથી વધુની ચોરીની ઘટના બની હતી, જે બાદ ક્રાઇમ બ્રાન્ચ અને માણસા પોલીસ ટીમ દ્વારા ચોરીને અંજામ આપનાર આરોપીને ઝડપી પાડી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો। અમરપુરા ગામ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો, જેમાં ચોરી થયેલ આભૂષણો ડીજે અને શોભાયાત્રા સાથે મહાકાળી મંદિર ખાતે લાવવામાં આવ્યા, જે બાદ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એસપી સહિત પોલીસ સ્ટાફનો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો। માણસા તાલુકાનું અમરપુરા ખારણા ગામ ચૌધરી શંકરભાઈ વિલજીભાઈ એસવી અમરપુરા ગામનો વતની અને અમરપુરા મહાકાલી ધામ મંદિરનો ટ્રસ્ટી અમારા ગામની અંદર તારીખ 8/11/2024ના વહેલી સવારે 2 થી 4ના ગાળાની અંદર અમારા ગામની અંદર ચોરી થઈ હતી। મંદિરની અંદર મંદિરનો તમામ આભૂષણો, મહાકાળી મંદિરનો તમામ આભૂષણો ચોર લૂંટી ગયેલા હતા। હવે વહેલી સવારે મહારાજનો ફોન આવતો હું હાજર થયો અને માણસા પોલીસ સ્ટેશન ફોન કર્યો તો પીઆઈ સાહેબ તાત્કાલિક હાજર થયા અને એસપી સાહેબ 12 વાગે હાજર થયા અને માણસા અને ગાંધીનગરના જે પોલીસ ભાઈઓએ જે મહેનત કરી અને અમારા આભૂષણો પરત મેળવ્યા અને અમારા આભૂષણો ટોટલી ચોદી 5 કિલો અને 700 ગ્રામ ચોદીના આભૂષણો હતો। તે તમામ આભૂષણો અમને પરત મળે। મહાકાળી મંદિરની અમરપુરા ગામની એટલી બધી આસ્થા છે કે જે આજુબાજુના ગામોની અંદર પણ આ મહાકાળી મંદિરની આસ્થા બહુ જ વધી છે અને જે અમારા દાગીના પરત આવ્યા એના પછી તો આની ખરેખર જેટલી આસ્થા વધી એમાં અમરપુરા ગામ જે ચોરી થયા પછી રાત્રે અમે આરતીના ટાઈમે ગામ ભેગું કર્યું અને આખા જ ગામને સંકલ્પ કર્યો કે માં તારું જે આભૂષણો જે ગયેલો છે એ આભૂષણો અઠવાડિયાની અંદર જો તું પરત નહીં લાવો તો આ ગામની તારી અને ગામની આબરૂ જશે, માટે તારે અમારો આભૂષણો પરત લાવવાનો છે આ અઠવાડિયાની અંદર। તો અઠવાડિયાની અંદર 5 જ દિવસની અંદર ચોર પકડી અને માણસા પોલીસ અને ગાંધીનગરના એલસીબી અને એસપી સાહેબે ખૂબ મહેનત કરી અને અમારો આભૂષણો પરત આપેલ છે।